સાહેબ સાબરકાંઠા નજીક જે મોરબી બ્રાન્ચની કેનાલ છે ડેમેજ થઈ છે, કઈ રીતે ડેમેજ થઈ છે અને શું આગળ કાર્યવાહી કરેલી? ત્યાં વાહન જે કોરીના જે ચાલે છે, અમને અનુમાન છે કે એનાથી જે પ્રેશર આવે એના કારણે કેનાલ તૂટેલ છે, ડેમેજ થયેલ છે. જે અંગે તમામ કોરીવાળાને નોટિસ આપેલ છે. સબ ડિવિઝનના જે ગામિત સાહેબ છે નોટિસ આપેલી છે અને આગળની કાર્યવાહીમાં અમે ત્યાં બેરિકેડ લગાવવાના છીએ અને પ્લસ જાહેરનામું બહાર પાડી અને ત્યાં પ્રતિબંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ. છેલ્લા 2 મહિના ત્યાં અહીંયા કેનાલના ચાર્જમાં છું, ત્યારથી ડમ્પર ધ્યાનમાં આવેલ છે. અમે અગાઉ મૌખિક તો ના પાડેલી જ છે, પણ આમ છતાં એ લોકો રોડ યુઝ કરે છે અને કેનાલ જે હમણાં છેલ્લે આપણે પ્રેસમાં આવ્યું તે પ્રમાણે કેનાલમાં ડેમેજ નુકસાન જણાયેલું હતું. એવું ના, હાલ પાણી ચાલુ છે કેનાલનું. નીચેથી જે અમારે જોવું પડે કે કેનાલ બંધ થાય પછી નીચેથી ડેમેજ થયું છે કે શું, એ પ્રમાણે જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી અમે કરશું. હાલમાં જે અમારા ડેપ્યુટી સાહેબ છે ને એના મધર છેલ્લા 1 મહિનાથી બીમાર છે, એટલે ગામિત સાહેબ કરીને ત્યાં ચાર્જમાં છે અને 2 વ્યક્તિ એસો છે એવડે એની સાઇટ ઉપર જોઈ છે અને એના દ્વારા જ અમારી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી. આમ છતાં એનું સૂચના આપી દઈશ કે આગળની કાર્યવાહી ના ખરેખર કાર્ય કરવાની છે. બેરિકેડ લગાવવાના છે અને જાહેરનામું બહાર પાડી અને પ્રતિબંધ કરશે. 10 દિવસમાં કાર્ય હાથ ધરવામાં આવશે. એવડે ફરીથી જે નિયમ છે એ પ્રમાણે પગલાં લેવાના થશે એના પર. પાણી ચાલુ કર્યું પહેલી જૂનથી ત્યાં ગાડી, એટલે ખ્યાલ ના આવે કે પાણી બંધ થાય તો આખી કેનાલ જોવામાં આવે. ઉપર જે બિલ પાસ નથી થયું કેનાલનું અને એના માટે કોન્ટ્રાક્ટરને મૌખિક જાણ કરેલી છે કે તાત્કાલિક રિપેર કરી આપે. એવું એ સ્ટાફની અછત છે એના માટે થઈને. બે જ અધિકારી છે ત્યાં ગાડી અને 2 સાઇટ ઉપર કામ ચાલે છે. સ્ટાફની અછત હોય તો પછી કેનાલ હવે તૂટશે પછી તમારે લેવલ ના, એવું નહીં, એ સમયસર પૂર્ણ થઈ જશે. એવું બેરિકેડ લગાવવાની કામગીરી કેટલાક દિવસમાં? 10 દિવસમાં શરૂ કરશું અમે.